પૈસા તો પાવડર આપીને તમે મારા છોકરાને પાછો નહીં આપવાના. કાળજાનો ગટકો સ્વર્ગ થઈ ગયો. વડોદરાના હરણી તળાવમાં ડૂબી જવાથી 12 બાળકોના જીવ ગયા અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે. પરંતુ આ આખા મામલે પોલીસે જે એફઆઈઆર રજીસ્ટર કરી છે તે એફઆઈઆરમાં જે લોકોને આરોપી તરીકે બતાવવામાં આવ્યા છે, સવાલ ત્યાં ઊભા થઈ રહ્યા છે. પોલીસ કાર્યવાહી કરવાની વાતો તો મોટી મોટી કરી રહી છે. 24 કલાક નથી થયા તે પહેલાં એફઆઈઆર રજીસ્ટર કરી દીધી છે. 2 લોકોને હિરાસતમાં લઈ લીધા છે, તેમની અટકાયત કરવામાં આવી છે અને આ અટકાયત જે 2 લોકોની કરવામાં આવી છે તેમાંથી એક જે વ્યક્તિ બોટ ચલાવતો હતો અને બીજો જે વ્યક્તિ ટિકિટ આપતો હતો. મોરબીમાં પણ કંઈક આવું જ હતું. મોરબી બ્રિજ દુર્ઘટના જ્યારે થઈ ત્યારે સૌથી પહેલાં જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તેમાં એક ચોકીદાર હતો અને બીજો હતો તે વ્યક્તિ ટિકિટ આપનાર હતો. એવી જ રીતે અહીંયા જે સેવ ઉસળવાળો છે જે ત્યાં બોટ ચલાવે છે તેને પોલીસે અરેસ્ટ કર્યો છે અને બીજી વ્યક્તિ જે ટિકિટ આપતી હતી તે વ્યક્તિને અત્યારે અટકાયત કરવામાં આવી છે. પરંતુ આ બધાની પાછળ જે માસ્ટર માઇન્ડ છે તેવા માસ્ટર માઇન્ડ સુધી પોલીસ હજી સુધી નથી પહોંચી. કારણ કે પોલીસે 18 લોકોના નામ ઉપર એફઆઈઆર તો રજીસ્ટર કરી દીધી. તેની અંદર સવાલ હવે પોલીસની કાર્યવાહી ઉપર પણ થઈ રહી છે. એટલા માટે પોલીસની કાર્યવાહી પર થઈ રહી છે કારણ કે પોલીસે આરોપી નંબર 1 તરીકે બિનીત કોટિયાને બતાવ્યો છે. હવે આ બિનીત કોટિયા જેના ઘરનું સરનામું જે પોલીસે એફઆઈઆરની અંદર રજીસ્ટર કરેલું છે, જેને બતાવવામાં આરોપી નંબર 1 બતાવવામાં આવ્યા છે, તે બિનીત કોટિયા અત્યારે તે સરનામે રહેતો જ નથી. એટલે પોલીસ પાસે બિનીતનું સાચું સરનામું પણ નથી. સાથે સાથે આરોપી નંબર 2 તરીકે હિતેશ કોટિયાને બતાવવામાં આવ્યો છે. હિતેશ કોટિયા જેનું કોરોનામાં મૃત્યુ થઈ ગયું છે અને કોરોનામાં મૃત્યુ થવાના કારણે હવે તેને આરોપી તરીકે બતાવવો તે કેટલું યોગ્ય છે. કારણ કે એવું કહેવાય રહ્યું છે અને વડોદરામાં આ આખી જે ઘટના ઘટી છે તેની આગળ પાછળ લોકો સાથે જ્યારે વાત કરીએ છીએ ત્યારે લોકો દરેક વ્યક્તિ એક જ નામ આપી રહી છે અને તે નામ છે પરેશ શાહ. પરેશ શાહ એવું કહેવાય રહ્યું છે કે બીજેપીમાં વગ ધરાવતો માણસ છે અને આ બીજેપીના વગ અને સાથે સાથે વૈષ્ણવ સંપ્રદાય સાથે પણ તે જોડાયેલો માણસ છે અને વૈષ્ણવ સંપ્રદાયના જે વ્રજેશ લાલજી મહારાજ છે તેમની જ્યારે પોથી પધરામણી કરવામાં આવી હતી ત્યારે તે પ્રમુખ વ્યક્તિ તરીકે હતો અને તેને દરેક વસ્તુનું આયોજનમાં તે સક્રિય રહીને તેને કામ કર્યું હતું. સાથે બીજેપીના ઘણા બધા નેતાઓ સાથે તેના સીધા સંપર્ક છે. પરેશ શાહનું નામ જ નથી નાખવામાં આવ્યું. જે વ્યક્તિનું નામ દરેક વ્યક્તિ લઈ રહી છે વડોદરાની અંદર, તેવો પરેશ શાહ અત્યારે ક્યાં છે તે પણ નથી ખબર. ગઈકાલે જ્યારે આખી ઘટના બની છે ત્યારબાદ પરેશ શાહનું જેવું મીડિયામાં નામ આવવાનું શરૂ થયું, કારણ કે એવું કહેવાય રહ્યું છે કે ભલે પરેશ શાહનું નામ નથી આની અંદર, પરંતુ મુખ્ય માણસ તરીકે જે કોન્ટ્રાક્ટ લેનાર માણસ છે તે તરીકે પરેશ શાહ જ છે. હવે પરેશ શાહ એ પણ કહેવાય રહ્યું છે કે જે 18 લોકોના નામ ઉપર જે એફઆઈઆર કરવામાં આવી છે તેની અંદર નૂતન પી શાહ, વૈશાલી પી શાહ અને વત્સલ પી શાહ આ 3 લોકોના નામ એની અંદર લખવામાં આવ્યા છે. આ 3 એ લોકો છે જેના નામ ઉપર કંપની હતી. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે આ પરેશ શાહ જે છે તેમના આ સંબંધી છે, તેમના ઘરમાં તેમના દીકરો, દીકરી અને પત્ની છે જેના નામ ઉપર કંપની ચાલતી હતી અને પોલીસે એફઆઈઆર જે કરી છે તેની અંદર તેમના નામ રજીસ્ટર કરવામાં આવ્યા છે. પરંતુ ક્યાંય પણ પરેશ શાહનું નામ રજીસ્ટર કરવામાં નથી આવ્યું. હવે એસઆઈટી બનાવી દેવામાં આવી છે. જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ જે છે નીનામા, તે આ એસઆઈટીને લીડ કરી રહ્યા છે. જોવાનું દિલચસ્પ રહેશે કે પરેશ શાહનું નામ આની અંદર એડ કરવામાં આવે છે કે નહીં આરોપી તરીકે. કારણ કે જયસુખ પટેલ મોરબી બ્રિજ દુર્ઘટના થઈ હતી તે વખતે આરોપી તરીકે તો શરૂઆતમાં 9 લોકોને જ બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આખું ઇન્વેસ્ટિગેશન થયું. જ્યારે પ્રેશર બન્યું, સરકાર ઉપર એ દબાણ આવ્યું કે હવે જયસુખ પટેલને આની અંદર આરોપી તરીકે બતાવવો પડશે, ત્યારે 3 દિવસ બાદ તેને જયસુખ પટેલને આરોપી તરીકે આની એફઆઈઆરમાં એડ કરવામાં આવે. એટલે
શું પરેશ શાહ માટે પણ આવી જ રીતે લોકોએ પણ એક પ્રેશર બનાવવું પડશે, એક દબાણ બનાવવું પડશે સરકાર ઉપર, ત્યારે પરેશ શાહ, કારણ કે ઘણી બધી વખતે એ દેખાયું છે અને ઘણા બધા કિસ્સાઓમાં એ દેખાયું છે કે જે મુખ્ય આરોપી હોય તેને, જેને બીજેપી સાથે કે સરકારમાં અન્ય નેતાઓ સાથે સારો એવો વગ ધરાવતા હોય તેવા લોકોના નામ નથી આવતા, અને ત્યારે એમના નામ જ્યારે નથી આવતા ત્યારે એ લોકોને બચવા માટેનો એક રસ્તો મળી જતો હોય છે. હવે તો હાઈકોર્ટે આખા મામલે મોટો લઈ લીધી છે અને હાઈકોર્ટ આ મામલે સરકારને પણ નોટિસ ઇસ્યુ કરી છે અને સાથે સાથે કહ્યું છે કે આ મામલાને હાઈકોર્ટ આખા મામલાને જોશે. પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે મુખ્ય આરોપી છે પરેશ શાહ, શું એનું નામ આ આખા મામલામાં એડ કરવામાં આવશે કે નહીં કરવામાં આવે, કારણ કે એ રાજકીય વગ ધરાવે છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.